હેલો દોસ્તો, આપણે બધા મોટાભાગના લોકો ક્યાંક ને ક્યાંક નિવેશ તો કરીએ જ છે. જે લોકો એ સમજે છે કે ભવિષ્ય માટે પૈસા બચાવવા જોઈએ, આપણા રિટાયરમેન્ટ માટે અને આપણા ભવિષ્યના ગોલ્સ માટે આપણે અત્યારથી થોડી થોડી અમાઉન્ટ કરીને બચાવવી જોઈએ, જેનાથી એક મોટું ચંક ભવિષ્યમાં આપણી પાસે ઉપલબ્ધ હોઈ શકે, અવેલેબલ હોઈ શકે. આ બધાની પાસે એક પ્રશ્ન હંમેશા રહે છે કે માર્કેટ ઉપર જાય છે ત્યારે મારે પૈસા રોકવા જોઈએ, કારણ કે આ કદાચ મોંઘું તો નહીં હોય માર્કેટ. અને માર્કેટ જ્યારે પડે છે ત્યારે મોટાભાગના લોકો ગભરાઈ જાય છે કે હવે તો માર્કેટ છેક તળિયે જ જતું રહેશે. તો આવી સિચ્યુએશનનું સોલ્યુશન શું છે? ઘણા લોકોને આનું એક સોલ્યુશન એવું લાગે છે કે આપણે ઇક્વિટી છોડો, ખાલી ડેટમાં ઇન્વેસ્ટ કરો. ડેટ એટલે જ્યાં ફિક્સ રિટર્ન્સ મળે આપણને એવી જગ્યાએ. પણ જો ફિક્સ રિટર્ન્સ મળે એવી જગ્યાઓ જોઈએ ને, તો એમાં રિટર્ન્સ બહુ લિમિટેડ હોય છે. જેમ કે ફિક્સ ડિપોઝિટમાં કરો 6-7%, મેક્સિમમ 8%. તમે બોન્ડ્સમાં કરો તો 5-6%, 6.5%. તમે LIC જેવામાં કરો તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય છે. અને બીજું કે અમે એવરેજ જો આપણે કાઢીએ તો 6-7% મેક્સિમમ બેસતું હોય છે. તો આ બધી જગ્યાએ નિવેશ કરીએ આપણે તો કદાચ આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ફ્લેશનને પણ બીટ નહીં કરે. એનો મતલબ ઇન્ફ્લેશન લગભગ આપણા દેશમાં 4% લઈને 7% સુધી ચાલતું હોય છે. વર્ષોનો જો એક્સપિરિયન્સ જોઈએ આપણે તો 4-7% જેવું ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી વધે છે અને એની સામે એટલા જ પૈસા આપણને આપણા રિટર્ન્સમાં મળે છે. તો હકીકતમાં આપણા પૈસા વધ્યા. એમાઉન્ટ કદાચ વધી હોય, 1 લાખ રૂપિયા હું ઇન્વેસ્ટ કરું અને આવતા વર્ષે મને 1,07,000 મળે વ્યાજ સાથે, તો મારા પૈસા વધ્યા. આંકડો તમે જોશો ને તો આંકડો વધ્યો, પણ એની સામે મોંઘવારી એટલી જ વધી છે. એટલે જે વસ્તુ હું લાખ રૂપિયામાં આ વર્ષે લઉં છું ને, એ જ આવતા વર્ષે 1,06,000, 1,07,000 મને પડતી હશે. તો પૈસાનું મૂલ્ય નથી વધતું, એટલે કે વેલ્યુ નથી વધતી. તો આ સિચ્યુએશનમાં શું ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ કહેવાય? આઈ હોપ તમે સમજી શકો છો હું શું કહું છું. કે આપણે ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યાએ કરવું જોઈએ જ્યાં આગળ ઇન્ફ્લેશનને બીટ કરીને ઉપર આપણને થોડા પૈસા મળે, વધારે રિટર્ન્સ મળે. તો જ તો આપણી ખરેખર વેલ્થ બનશે, આપણા પૈસાનું વેલ્યુમાં વૃદ્ધિ થશે. સો એના માટે ઇક્વિટીનો કોઈ ઓપ્શન છે નહીં મિત્રો. ને જો રિયાલિટીમાં એટલે કે રિયલ એસ્ટેટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એમાં તો બહુ મોટી અમાઉન્ટ જોઈતી હોય છે. બીજું કે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી પણ લિક્વિડિટી નથી હોતી. સપોઝ મેં 1 કરોડની કોઈ પ્રોપર્ટી ખરીદી અને વચ્ચે મને જરૂર પડી 25 લાખની, તો હું થોડું એક રૂમ વેચી શકવાનો છું ઘરનો, કે જમીનનો એક ટુકડો થોડો એટલો અડધો કાપીને વેચી શકવાનો છું. સો એના માટે રિયલ એસ્ટેટ પણ પ્રેક્ટિકલ ઇન્વેસ્ટમેન્ટ નથી એક રિટેલ ઇન્વેસ્ટર માટે. એટલે આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. ઇક્વિટીમાં તો આપણે કોઈને કોઈ રીતે ઇન્વેસ્ટેડ રહેવું જ પડશે, તો જ આપણને થોડા સારા ઇન્ફ્લેશનને બીટ કરે એવા રિટર્ન મળી શકશે. સો એનું સોલ્યુશન શું? તો કે આઈડિયલ એસેટ એલોકેશન. એસેટ એલોકેશન એટલે શું? એસેટ ક્લાસીસ હોય છે અલગ અલગ જાતના. એસેટ ક્લાસીસ એટલે જ્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ અલગ અલગ જગ્યાઓ, એને સોફિસ્ટિકેટેડ ભાષામાં એસેટ ક્લાસ કહેવામાં આવે છે. સો એસેટ ક્લાસ કયા કયા છે? તો એક જો તમે ઇક્વિટી, બીજું ડેટ, બીજું મેટલ્સ છે એટલે કે ગોલ્ડ, સિલ્વર જેવી પ્રીસિયસ મેટલ્સ છે, રિયલ એસ્ટેટ છે, અને બીજી કોમોડિટીઝ છે અલગ અલગ. અમુક લોકો ક્રિપ્ટોમાં પણ કરતા હોય છે, પણ આપણા દેશમાં એ વેલિડ નથી, એટલે આઈ વિલ નોટ ટોક અબાઉટ ઇટ. તો જેમ મેં તમને વાત કરી કે આપણે આઈડિયલ એસેટ એલોકેશન કરવું જોઈએ, એટલે અલગ અલગ એસેટ ક્લાસીસમાં અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ થોડું થોડું આપણું હોવું જોઈએ. પણ કઈ એસેટમાં કેટલું કરવું, ક્યારે એમાંથી એક્ઝિટ થવું, એ બધું આપણને આવડે છે? જો એ આપણને ના આવડતું હોય તો એ ક્લાસ એ કામ કોઈ એક્સપર્ટ પર છોડી દેવું જોઈએ. હવે એક્સપર્ટ એટલે કોણ? હવે તમે છે ને ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ બે રીતે કરી શકો છો. એક તો ડાયરેક્ટ તમે શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, અને બીજું તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરી શકો છો. સેમ વે ડેટમાં પણ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ તમે કરી શકો છો, ડાયરેક્ટ પણ બેંકની ફિક્સ ડિપોઝિટ છે, બોન્ડ છે, બધું લઈ જ શકો છો, PPFમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ એક આઈડિયલ સોલ્યુશન આનું છે ને, એક એક્સપર્ટ વ્યક્તિ આપણું આ બધું હેન્ડલ કરતું હોય તો એ છે એસેટ મેનેજમેન્ટ કંપની અને એનો ફંડ મેનેજર. હવે એનો ફંડ મેનેજર શું કરે છે કે આપણું જેવું રિસ્ક એપેટાઇટ હોય ને, એટલે આપણી રિસ્ક લેવાની વિલિંગનેસ, આપણી રિસ્ક લેવાની ઈચ્છા, એ પ્રમાણે આપણા ઇન્વેસ્ટમેન્ટને અલગ અલગ કેટેગરીઝમાં એ બાયફર્કેટ કરે. હવે તમે જાણતા હશો કે ઇક્વિટી ઓરિએન્ટેડ જે મ્યુચ્યુઅલ ફંડ હોય છે ને, એમાં ફંડ મેનેજરે હંમેશા 65%થી વધારે ઇક્વિટી એટલે કે શેર્સમાં ઇન્વેસ્ટેડ રહેવું પડે છે. એટલે જનરલી ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ્સમાં છે ને 80%, 85%, 90% સુધીનું ઇક્વિટી એક્સપોઝર જતું રહે છે. એના કારણે જ્યારે માર્કેટ વધારે વોલેટાઇલ હોય ને, ત્યારે તમારા ફંડની વેલ્યુ પણ વધારે વધઘટ થાય. એટલે વધે તો વધે પણ વધારે, અને ઘટે ત્યારે ઘટે પણ વધારે. સો એ ઘણા લોકોને, જે લોકોનું રિસ્ક એપેટાઇટ ઓછું હોય, એમના માટે યોગ્ય નથી. એટલે એક આઈડિયલ કેટેગરી એમાં છે મ્યુચ્યુઅલ ફંડમાં, અને એનું નામ છે બેલેન્સ એડવાન્ટેજ ફંડ. બેલેન્સ એડવાન્ટેજ ફંડ એટલે શું? કે તમારા ફંડ્સને બેલેન્સ કરે.
સમય પર ઇક્વિટીમાંથી ડેટમાં અને ડેટમાંથી ઇક્વિટીમાં એવી રીતે ટ્રાન્સફર કર્યા કરે. જ્યારે માર્કેટમાં ફંડ મેનેજરને લાગે કે માર્કેટ બહુ વધારે વધી ગયું છે, અત્યારે માર્કેટનું વેલ્યુએશન વધારે છે, જે કંપનીમાં એણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનો પી રેશિયો વધારે છે, તો એ સિચ્યુએશનમાં એ એમાંથી એક્ઝિટ કરે અને ડેટમાં એટલે કે સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ્સમાં જાય. અને જ્યારે એને લાગે કે માર્કેટ હવે વધવાની શરૂઆત થઈ છે, ભવિષ્યમાં વધારે પોટેન્શિયલ લાગે છે માર્કેટ વધવાની, પી રેશિયો ઓછો થયો છે, ઇન ધેટ કેસ એ ડેટમાંથી કાઢીને બધા ઇક્વિટીમાં પૈસા લઈ જાય. આવી રીતે. અને બીજું શું છે કે બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં ફંડ મેનેજર પાસે એક વિન્ડો હોય છે, એક એપ્રુવલ હોય છે કે તમે લગભગ 30% લઈ અને 80% સુધી ઇક્વિટીમાં ઇન્વેસ્ટેડ રહી શકો. એટલે કોઈ પણ સમયે લગભગ તમારા 20% જેવા પૈસા તો ડેટમાં જ રહેશે. એટલે એટલા પૈસા તો તમને 6-7% કમાઈ જ આપે છે. હવે બાકીના પૈસાનું એ સમય પર મેનેજમેન્ટ કરે છે, એક્ટિવ મેનેજમેન્ટ. એના કારણે આને ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ પણ કહેવામાં આવે છે કે તમારી એસેટના એલોકેશનને ડાયનેમિકલી એટલે કે એક્ટિવલી મેનેજમેન્ટ કરે છે એનું. એના કારણે તમારું રિસ્ક ઘટી જાય છે. એટલે જે લોકોને ઇન્ફ્લેશનને બીટ કરીને થોડા વધારે રિટર્ન જોઈતા હોય ને, એ લોકો આમાં ઇન્વેસ્ટ કરી શકે, કારણ કે આમાં રિસ્ક ઓછું છે અને રિટર્ન કમ્પેર ટુ ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ વધારે છે થોડું. એટલે લગભગ તમે આઈડિયલી આમાં 10-12% જેવું રિટર્ન એક્સપેક્ટ કરી શકો, જે એકચ્યુઅલી ઇન્ફ્લેશન કરતાં 3-4% તો વધારે છે જ. અને ટેક્સેશનની પણ વાત કરી લઈએ હવે. મોટાભાગના બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે ને એને શોર્ટમાં BEF કહે છે, બેપ ફંડ્સ, બરાબર. બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં મોટાભાગના ઇક્વિટી ઓરિએન્ટેડ હોય છે કે જેમાં 65% વધારે ઇક્વિટીમાં એક્સપોઝર હોય છે, તો એમાં ઇક્વિટીનું ટેક્સેશન લાગુ પડે છે. એના કારણે ઇક્વિટીનું ટેક્સેશન એટલે શું એ સમજીએ હવે. 1 વર્ષથી પહેલાંનો સમય એટલે શોર્ટ ટર્મ, 1 વર્ષથી વધારેનો સમય એટલે લોંગ ટર્મ. 1 વર્ષથી પહેલાં જો તમે તમારા પૈસા એટલે વિડ્રોલ કરો તમારું ઇન્વેસ્ટમેન્ટનું, તો તમારી જે પ્રિન્સિપલને છોડી દેવાની, ઉપરનો જે ગેઇન થયો છે ને એની ઉપર તમને 20% ટેક્સ લાગે. અને 1 વર્ષથી વધારે માટે એટલે લોંગ ટર્મ. લોંગ ટર્મમાં તમને પહેલાં તમારો સપોઝ ફોર એક્ઝામ્પલ 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ છે, એની ઉપર તમને 12 લાખ રૂપિયા તમારું ટોટલ વેલ્યુ થઈ, એટલે કે 2 લાખ રૂપિયા પ્રોફિટ થયો. તો પહેલાં 1.25 લાખ રૂપિયા 1.25 લાખ રૂપિયા છોડી દેવાનું, એની ઉપરના 75,000 પર તમને 12.5% લેખે ટેક્સ લાગે. સો આઈ હોપ કે તમને ક્લિયર થયું છે. 1 વર્ષથી ઓછું એટલે શોર્ટ ટર્મ, એમાં તમને જે પણ ગેઇન થયો હોય એના 20% લાગે. 1 વર્ષથી ઉપર એટલે લોંગ ટર્મ. લોંગ ટર્મમાં તમને પહેલાં 1.25 લેક્સ છોડી દેવાના, એની ઉપરની અમાઉન્ટ પર તમને 12.5% વ્યાજ લાગે, ટેક્સ લાગે. અને ઘણા બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સ જે હોય છે એ ડેટ ઓરિએન્ટેડ હોય છે. જો ડેટ ઓરિએન્ટેડ તમારું ફંડ હોય ને, તો ઇન ધેટ કેસ તમારો જે ટેક્સ સ્લેબ છે, એટલે કે તમને જે ઇન્કમ ટેક્સનો જે સ્લેબ લાગે છે એ પ્રમાણે તમને ટેક્સ લાગશે. તમે 10%ના બ્રેકેટમાં હોય તો 10% પ્રમાણે, 20%માં હોય તો એ પ્રમાણે અને એકોર્ડિંગલી. અને દોસ્તો એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે તમે રિડમ્પશન કરો છો ને ત્યારે ટેક્સ લાગે છે. એટલે જેવું આપણે બેંકની એફડીમાં દર વર્ષે આપણે TDS કપાય છે ને, જો આપણને એપ્લિકેબલ હોય તો બેંક TDS કાપી લે છે. અધરવાઇઝ આપણે ફોર્મ 15G કે H ભરી અને અવોઇડ કરી શકે છે. પછી આપણા ITRમાં એને આપણું ટેક્સ ભરવાનું હોય છે. પણ મ્યુચ્યુઅલ ફંડમાં એક ફાયદો એ છે કે જ્યારે તમે રિડમ્પશન કરો ને ફંડનું, ત્યારે તમારે ટેક્સ ભરવો પડે છે. હવે જોઈ લઈએ આપણે કે આ ફંડ કોના માટે યોગ્ય છે. બેલેન્સ એડવાન્ટેજ ફંડ એવા દરેક વ્યક્તિ માટે યોગ્ય છે કે જે લોકોને રિસ્ક ઓછું લેવું છે પણ રિટર્ન થોડુંક વધારે જોઈએ છે એફડી કરતાં. બીજી વસ્તુ, જે લોકો રિટાયરમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે, જે લોકો ઇવન રિટાયર્ડ થઈ ગયા છે અને ત્યાર પછી એમને એક રેગ્યુલર ઇન્કમ જોઈએ છે, જેમનું પેન્શન ના આવતું હોય, કદાચ એડિશનલ પેન્શન જોઈતું હોય, એવા લોકો માટે એ યોગ્ય ફંડ છે. તો દોસ્તો, તમારો કોઈ ક્વેશ્ચન હોય BAF વિશે, એટલે કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ વિશે, તો તમે મને પૂછી શકો છો કમેન્ટ બોક્સમાં. આઈ હોપ કે થોડી સાદી ભાષામાં મેં સમજાવ્યું છે, પ્યોર ગુજરાતીમાં સમજાવવાની કોશિશ કરી છે, જેવી રીતે હું સમજું છું એ રીતે. તો તમને સમજમાં આવ્યું હશે. તો પણ સમજમાં ના આવે તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.